બ્લડ પ્રેશર એટલે શું? બ્લડ પ્રેશર એટલે લોહીની ધમનીઓમાં વહેતું લોહી લોહીની ધમનીઓની દિવાલ પર જે દબાણ આપે તેને બ્લડ પ્રેશર કહેવાય. બ્લડ પ્રેશર સામાન્ય રીતે બે આંકમાં નોંધવામાં આવે છે. પહેલું સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને બીજું ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર. સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે શું? જ્યારે તમારું હૃદય ધબકે છે ત્યારે લોહીની ધમનીઓમાં વહેતું લોહી ધમનીઓની દિવાલ પર જે દબાણ આપે છે તેને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય. ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે શું? જ્યારે તમારું હૃદય બે ધબકારાઓની વચ્ચે આરામ કરે છે ત્યારે લોહીની ધમનીઓમાં વહેતું લોહી ધમનીઓની દિવાલ પર જે દબાણ આપે છે તેને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય. હાઇપરટેન્શન એટલે શું? હાઇપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશર એટલે શું? જ્યારે તમારી ધમનીઓમાં વહેતું લોહી સામાન્ય કરતા અધિક દબાણથી વહે છે અથવા તો સામાન્ય કરતા ધમનીઓની દિવાલ પર વધારે દબાણ આપે છે તેને હાઈ બ્લડ પ્રેશર કહેવાય. હાઈ બ્લડ પ્રેશર એટલે હાઇપરટેન્શન. હાઈ બ્લડ પ્રેશર ક્યારે કહેવાય? 2023માં પબ્લિશ થયેલી ISH એટલે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ હાઇપરટેન્શન અને ESC એટલે યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીની પબ્લિશ થયેલી ગાઈડલાઇન્સ પ્રમાણે જો સિસ્ટોલિક બ્લડ પ્રેશર 140 અને વધારે અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર 90 અને વધારે હોય તો હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન કહેવાય. આ ઉપરાંત 2017માં પબ્લિશ થયેલી ACC/AHA ગાઈડલાઇન્સ પ્રમાણે હાઇપરટેન્શનને 4 અલગ અલગ સ્ટેજમાં વર્ગીકૃત કરી શકાય. પહેલું નોર્મલ બ્લડ પ્રેશર, બીજું એલિવેટેડ BP, ત્રીજું સ્ટેજ 1 હાઇપરટેન્શન, ચોથું સ્ટેજ 2 હાઇપરટેન્શન. નોર્મલ બ્લડ પ્રેશર રેન્જ સિસ્ટોલિક 120 થી ઓછું, ડાયાસ્ટોલિક 80 થી ઓછું. એલિવેટેડ BP સિસ્ટોલિક 120 થી 129, ડાયાસ્ટોલિક 80 થી ઓછું. સ્ટેજ 1 હાઇપરટેન્શન સિસ્ટોલિક 130 થી 139, ડાયાસ્ટોલિક 80 થી 89. સ્ટેજ 2 હાઇપરટેન્શન સિસ્ટોલિક 140 અને વધારે, ડાયાસ્ટોલિક 90 અને વધારે. હાઇપરટેન્શન શા કારણે થાય છે? હાઇપરટેન્શનના કારણો અનુસાર હાઇપરટેન્શનના બે પ્રકાર છે. પહેલું પ્રાઇમરી હાઇપરટેન્શન અને બીજું સેકન્ડરી હાઇપરટેન્શન. પ્રાઇમરી હાઇપરટેન્શન સામાન્ય રીતે 90 થી 95% પેશન્ટ પ્રાઇમરી હાઇપરટેન્શનના હોય છે. પ્રાઇમરી હાઇપરટેન્શન થવાનું કારણ વેરાયટી ઓફ જીનેટિક અને એન્વાયરમેન્ટલ ફેક્ટર હોય છે. સેકન્ડરી હાઇપરટેન્શન 2 થી 10% પેશન્ટ સેકન્ડરી હાઇપરટેન્શનના હોય છે. સેકન્ડરી હાઇપરટેન્શન થવાનું કારણ વેરિયસ એન્ડોક્રાઇન ડિસઓર્ડર્સ એટલે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ, વાસ્ક્યુલર ડિસીઝીસ એટલે લોહીની ધમનીઓના રોગો અને કિડનીના રોગો એટલે ક્રોનિક કિડની ડિસીઝ એના લીધે સેકન્ડરી હાઇપરટેન્શન થાય છે. 23 ઓક્ટોબર 2023માં જામા એટલે જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશનની જર્નલમાં પબ્લિશ થયેલા એક આર્ટિકલ પ્રમાણે ભારતમાં 2019 થી 2021ની વચ્ચે હાઇપરટેન્શન માટે એક નેશનલ સર્વે સ્ટડી થયો હતો. તેમાં ટોટલ 17 લાખ લોકોએ ભાગ લીધો હતો અને આ 17 લાખ લોકોમાંથી 28% એટલે કે 28% લોકોને હાઇપરટેન્શન ડિટેક્ટ થયું હતું. અને 28% જે હાઇપરટેન્શનના દર્દી ડિટેક્ટ થયા હતા તેમાંથી ફક્ત 37% લોકો જ ને જાણ હતી કે તેઓ પહેલેથી હાઇપરટેન્શનના દર્દી છે. અને આ 37% જે હાઇપરટેન્શનના દર્દીઓ હતા એમાંથી ખાલી ફક્ત 45% દર્દીઓ જ સારવાર હેઠળ હતા. અને આ 45% દર્દીઓ જે હાઇપરટેન્શનની મેડિકેશન લેતા હતા, સારવાર લેતા હતા, એમાંથી ફક્ત 52% દર્દીઓને જ બ્લડ પ્રેશર કાબુમાં હતું એટલે કે કંટ્રોલ હતું. એટલે બાકીના 48% દર્દીઓ અનકંટ્રોલ બ્લડ પ્રેશરના હતા. અનકંટ્રોલ બ્લડ પ્રેશર, અનકંટ્રોલ હાઇપરટેન્શનના કારણે સ્ટ્રોક, હાર્ટ એટેક અને ક્રોનિક કિડની ડિસીઝનું જોખમ વધે છે. હાઇપરટેન્શન સાયલન્ટ ડિસીઝ છે. મોટાભાગના હાઇપરટેન્સિવ પેશન્ટ એસિમ્પ્ટોમેટિક હોય છે. એસિમ્પ્ટોમેટિક નેચર ઓફ ડિસીઝના કારણે
હાઇપરટેન્શનનું ડાયગ્નોસિસ અને ડિટેક્શન લેટ થાય છે. ઘણા લાંબા સમયથી અનડિટેક્ટેડ હાઈ બ્લડ પ્રેશર રહેવાના કારણે એન્ડ ઓર્ગન ડેમેજ થઈ શકે. એન્ડ ઓર્ગન ડેમેજ એટલે શું? એન્ડ ઓર્ગન ડેમેજ એટલે કે હૃદય, કિડની, મગજ, આંખના પડદા અને લોહીની નળીઓને થતું નુકસાન. શું નુકસાન થઈ શકે? હૃદયમાં હાર્ટ એટેક, અંજાઇના, લેફ્ટ વેન્ટ્રિકલ હાઇપરટ્રોફી. બીજું માઇક્રોઆલ્બ્યુમિનુરિયા અને સીકેડી ક્રોનિક કિડની ડિસીઝ. ત્રીજું બ્રેઇન સ્ટ્રોક, ડેમેન્શિયા અને ટીઆઈએ. ચોથું હાઇપરટેન્સિવ રેટિનોપેથી. અને પાંચમું પેરિફેરલ આર્ટેરિયલ ડિસીઝીસ. કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર્સ. કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર્સ એટલે જેનાથી કોરોનરી હાર્ટ ડિસીઝ, હાર્ટ એટેક અને અન્ય કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ થવાની સંભાવના વધી જાય અને કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર્સ કહેવાય. JNC-7 રિપોર્ટ પ્રમાણે કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર્સ કયા છે? પહેલું હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર. બીજું સ્મોકિંગ અને ટોબેકો યુઝ એટલે ચુઇંગ ઓફ ટોબેકો. ત્રીજું LDL કોલેસ્ટ્રોલ 240 કરતા વધારે અને HDL કોલેસ્ટ્રોલ 40 કરતા ઓછું. ચોથું ઓબેસિટી, BMI 30 કરતા વધારે. પાંચમું ડાયાબિટીસ. છઠ્ઠું એલ્ડરલી મેન, ઉંમર 55 કરતા વધારે અને એલ્ડરલી વુમેન, ઉંમર 65 કરતા વધારે. સાતમું માઇક્રોઆલ્બ્યુમિનુરિયા. આઠમું લો GFR, 60 ml પર મિનિટ કરતા ઓછું. નવમું ફેમિલી હિસ્ટ્રી ઓફ પ્રીમેચ્યોર કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ એટલે જે ફેમિલીમાં સ્ત્રીઓમાં 65 કરતા ઓછી ઉંમર અને પુરુષોમાં 55 કરતા ઓછી ઉંમરે હાર્ટ એટેક આવ્યો અથવા તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ થયું હોય તેવી હિસ્ટ્રી. અને 10મું છેલ્લું લેક ઓફ એક્સરસાઇઝ. હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શનનું ડાયગ્નોસિસ કેવી રીતે કરવું? ઇન ઓફિસ બીપી મેઝરમેન્ટ. ફર્સ્ટ કન્સલ્ટેશન વિઝિટ અને 2 ફોલોઅપ કન્સલ્ટેશન વિઝિટ. દરેક વખતે બીપી મેઝરમેન્ટ કરવા. દરેક વખતે 2 થી 3 રીડિંગ લેવા. દરેક રીડિંગ 2 થી 3 મિનિટના અંતરે લેવા. બીપી રીડિંગની એવરેજ કાઢવી. અને ત્રણેય વિઝિટ વખતના બીપી રીડિંગ એલિવેટેડ બ્લડ પ્રેશર રેન્જ કરતા વધારે આવે તો હાઇપરટેન્શન કન્ફર્મ થાય છે. આ ઉપરાંત હોમ બીપી મોનિટરિંગ અને ABPM ના ઉપયોગથી પણ હાઇપરટેન્શનનું ડાયગ્નોસિસ કન્ફર્મ કરી શકાય છે. હાઇપરટેન્સિવ પેશન્ટનું ઇવેલ્યુએશન. આપને હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન કન્ફર્મ થાય ત્યારબાદ શું કરવું? જેવું આપણને હાઇપરટેન્શન કન્ફર્મ થાય તરત જ આપના ફિઝિશિયનને સંપર્ક કરવો. પ્રોપર હિસ્ટ્રી અને માહિતી આપવી. તેમના માર્ગદર્શન હેઠળ ECG, ઇકોકાર્ડિયોગ્રાફી, ફંડોસ્કોપી અને અન્ય બ્લડ ટેસ્ટ કરાવવા અને આપનું એસેસમેન્ટ કરાવવું. પહેલું હાઇપરટેન્શનનું કારણ જાણવું. પ્રાઇમરી હાઇપરટેન્શન છે કે સેકન્ડરી હાઇપરટેન્શન. બીજું એન્ડ ઓર્ગન ડેમેજ એટલે કે ટાર્ગેટ ઓર્ગન ડેમેજ છે કે નહીં તે નક્કી કરવું. હાઇપરટેન્શનના કારણે મગજ, કિડની, હાર્ટ અને આંખના પડદા પર નુકસાન થાય છે તેની જાણકારી મેળવવી. ત્રીજું હાઇપરટેન્શન એ પોતે મેજોર કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર્સમાં આવે છે તો હાઇપરટેન્શન ઉપરાંત મેજોર કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ રિસ્ક ફેક્ટરની હાજરી છે કે નહીં તેનું એસેસમેન્ટ અને ઇવેલ્યુએશન કરવું. ચોથું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને બ્લડ પ્રેશર મોનિટરિંગ વિશે માહિતી મેળવવી. પાંચમું આપના ફિઝિશિયન ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ થયેલી બ્લડ પ્રેશર લોવરિંગ મેડિકેશન ચાલુ કરવી. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ફોર હાઇપરટેન્શન. તો આપણે જાણીશું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કેવી રીતે કરવું. JNC-7 ગાઈડલાઇન્સ પ્રમાણે મહત્વના 7 સૂચનો વિશે જાણીશું. પહેલું ઓબેસ અથવા ઓવરવેટ પેશન્ટ્સ, હાઇપરટેન્સિવ પેશન્ટ્સ માટે. ઓવરવેટ અથવા તો ઓબેસ હાઇપરટેન્સિવ પેશન્ટ જેનો BMI 30 કરતા વધારે છે તેવા પેશન્ટ્સમાં 10 kg વજન ઓછું કરવાના પરિણામે સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં 5 થી 10 mm નો ઘટાડો લાવી શકાય છે. જો આપ ઓબેસ અથવા તો ઓવરવેટ હાઇપરટેન્સિવ હોય તો આપનું વજન ઓછું કરશો. બીજું રિડ્યુસ આલ્કોહોલ ઇન્ટેક.
જો આપ આલ્કોહોલ કન્ઝમ્પશન કરતા હોય તો JNC 7 ગાઈડલાઇન્સ પ્રમાણે રિકમેન્ડેડ માત્રા છે પુરુષો માટે 30 ml પર ડે અને સ્ત્રીઓ માટે 15 ml પર ડે. જોજો આપણા ગુજરાતમાં દારૂબંધી છે, ધ્યાન રાખજો. ત્રીજું, રિડ્યુસ સોલ્ટ ઇન્ટેક એટલે કે નમક એટલે કે મીઠું પર ડે 6 ગ્રામ કરતા વધારે ના હોવું જોઈએ. ચોથું, મેન્ટેન ઇન્ટેક ઓફ ધ ડાયટરી પોટેશિયમ, મેગ્નેશિયમ એન્ડ કેલ્શિયમ. એ કેવી રીતે કરશો? કન્ઝ્યુમ ફ્રૂટ્સ, ગ્રીન લીફી વેજીટેબલ્સ, હોલ ગ્રેન અને લો ફેટ ડેરી પ્રોડક્ટ. પાંચમું, સ્ટોપ ટોબેકો એન્ડ સ્મોકિંગ. ટોબેકો અને સ્મોકિંગ બંધ કરવાથી તમારા હાર્ટ રેટ, બ્લડ પ્રેશર ઓછા થશે અને એથેરોસ્ક્લેરોસિસ થવાનું પ્રોગ્રેશન ઓછું થશે અથવા તો અટકશે. છઠ્ઠું, રિડ્યુસ ઇન્ટેક ઓફ સેચ્યુરેટેડ ફેટ એન્ડ કોલેસ્ટેરોલ એટલે કે અતિશય તળેલા ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરો. જો આપ એગ્સ ખાતા હોય તો યલો પોર્શન ના ખાઓ અને મીટનો ઉપયોગ બંધ કરો. સાતમું, રેગ્યુલર એરોબિક એક્સરસાઇઝ. એરોબિક એક્સરસાઇઝ એટલે ચાલવું, જોગિંગ કરવું, તરવું વગેરે. દરરોજ 30 મિનિટ એરોબિક એક્સરસાઇઝ કરવાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં 4 થી 9 mm નો ઘટાડો લાવી શકાય છે. તો મિત્રો, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અપનાવજો અને જે દવાઓના ઉપયોગ વગર તમારું બ્લડ પ્રેશર ઓછું કરશે. અને છેલ્લે, ફાર્મેકોલોજીકલ થેરાપી એટલે કે બ્લડ પ્રેશર લોવરિંગ મેડિકેશન. એ તો બ્લડ પ્રેશર લોવરિંગ મેડિકેશન તો તમારા ફિઝિશિયનને મળીને તેમના માર્ગદર્શન હેઠળ પ્રિસ્ક્રાઇબ કરાવીને જ ચાલુ કરજો.